નમસ્કાર, મારું નામ અનિલ છે અને અત્યારે અમે અમદાવાદથી ભરૂચ લોકસભા ઇલેક્શન જે ચાલે છે એને લઈને યાત્રા પર નીકળ્યા છીએ. અત્યારે વડોદરાથી મુંબઈનો જે એક્સપ્રેસ હાઈવે છે જે અત્યારે ભરૂચ સુધી ઓપન છે, એક્સપ્રેસ હાઈવે પર આપણે સફર કરી રહ્યા છીએ. એક વચ્ચે ભારત પેટ્રોલિયમનું જે કહેવાય કે એક સ્ટોપ આવે છે કે જ્યાં તમે તમારું ફ્રેશ થઈ શકો, હોલ્ટ લઈ શકો. એવામાં અત્યારે આપણી જોડે એક પર્સન છે કે જેઓ આ આખું કામ સંભાળી રહ્યા છે અહીંનું. શું નામ આપનું? યોગેશ પટેલ. એકચ્યુઅલી તમારું એક્ઝેક્ટલી આ શું છે? એટલે તમે જે કીધું કે હું તમે સંભાળી રહ્યા છો, કયા પ્રકાર? અમે પેટ્રોલિંગ એમ્બ્યુલન્સ ક્રેન એટલે અમારું રૂટ પેટ્રોલિંગમાં જે આપણે વ્હીકલને સેફટી પ્રોવાઈડ કરવાનું, વ્હીકલને એક્સિડન્ટ હોય રિમૂવ કરવાનું, એ બધું સંભાળી રહ્યા છે અત્યારે. એટલે આ જે હાઈવેની વાત કરવામાં આવે તો એક તો વડોદરાથી ભરૂચ સુધીની વાત છે, ટોલ ફ્રી છે એવું પણ લોકો કહી રહ્યા છે. હા, ફ્રી છે. હજુ એનું કામ ચાલુ છે, રનિંગ, અને બ્રિજનું કામ ચાલુ છે ત્યાં આગળ આપણે નર્મદાનું ઓપન થયા પછી આગળનું એ થયા પછી ટોલ ચાલુ કરશે. આપણે ફ્રી જ રહેશે. તો અહીંયા કેટલી ફેસિલિટીઝ અવેલેબલ છે? અહીંયા આગળ ફર્સ્ટ એડ છે, અમારું ફર્સ્ટ એડનું રહે છે, અને ફાસ્ટ ફૂડનું છે આપણે જગદીશવાળા, આપણે વડોદરા જગદીશવાળાનું ફાસ્ટ ફૂડનું છે. પેટ્રોલ પંપ છે. આ રેસ્ટેડ એરિયા છે. અહીંયા આગળ વ્હીકલ કેમ કે લોંગ રહેશે હાઈવેનું, તો અહીં રેસ્ટેડ એરિયા છે. અહીં આગળ બધી ફેસિલિટી મળી રહેશે, હોસ્પિટલથી મળી અને તમામ સુવિધાઓ મળી રહેશે. એક વસ્તુ, જ્યારે અમે લોકો અહીંયા આવ્યા રોડ ઉપર, તો વડોદરાથી અહીંયા સુધી પહોંચ્યા હતા, પાદરા ક્રોસ કર્યું છે, તો આરસીસી અને ડામરનો રોડ આવે તો ત્યાં જે કનેક્શન જે આવે છે ત્યાં કદાચ ગાડી જમ્પ થાય છે. એકચ્યુઅલી એવું હતું કે પહેલાં આપણે આરસીસી જ કરવાનું હતું, પણ જે બ્રિજનું થિકનેસ થોડીક લેવલ એના માટે ઉપર ડામર ચડાવવામાં આવ્યો છે, અને એ લેવલ જસ્ટ મેન્ટેનન્સ થતાં ઇક્વલ થઈ જશે ને રેડી થઈ જશે બધું. એટલે મૂળ જમ્પિંગ જે થાય છે એ નહીં થઈ શકે. એટલે મૂળ જ્યાં સુધી કમ્પ્લીટ થશે, ટોલ લાગશે ત્યાં સુધી બધું એ કમ્પ્લીટ થઈ જશે. હા, જે ટોલ ચાલુ થતાં પહેલાં હાઈવે આખો ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે. તો અત્યારે ટ્રાયલ બેઝ પર છે. હા, ટ્રાયલ બેઝ, અને ટ્રાફિક ચાલતું રહે એનું સજેશન લેતા રહીએ છીએ. જેથી ફોર વ્હીલર કોઈ બ્રેકડાઉન થઈ તો એમને પૂછી લઈએ કે તમને કોઈ પ્રોબ્લેમ છે આ છે, અને કોઈ પ્રોબ્લેમ હોય તો 1033 પર NHIને તમે કોન્ટેક્ટ કરીને તમે વાત કરી શકો છો. હેલ્પ માટે 1033 આલેલો છે નંબર, તો એનો નંબર અમારા તમામ વ્હીકલનો નંબર ત્યાં આગળ એડ હોય, ત્યાંથી અમને ડાયરેક્ટલી કોલ કરી શકે. તમે લોકેશન બતાવો કે એના લોકેશનમાં અમારું બ્રેકડાઉન થયું છે, તો તમને તરત સેફટી પ્રોવાઈડ મળી જાય. તો તમને કયા પ્રકારના સજેશન મળ્યા છે અત્યાર સુધી? તમામ આપણે એક્સિડન્ટથી મળીને કોઈ વ્હીકલ ટાયર પંચર થયું હોય, મિકેનિકલ પ્રોબ્લેમ થયો હોય કે હીટ થઈ ગઈ હોય. એકચ્યુઅલી અત્યારે ગરમીનો ટાઈમ છે એટલે હીટનો પ્રોબ્લેમ ઘણો થાય છે. ગાડી હીટ થઈ જાય, ટાયર બ્લાસ્ટ થઈ જાય છે. ટ્રાયલ બેઝ પર છે, રશ એટલું ભીડ નથી, બાકી તો વધશે. હા, વધશે, ટ્રાફિક વધશે. હજુ તો એકચ્યુઅલી કોઈને ખબર નથી ને, છોડેલું છે ટ્રાફિક. ધીરે ધીરે ટ્રાફિકનો પહેલાં જ્યારે સ્ટાર્ટિંગ કરેલું ત્યારે એટલું બધું ટ્રાફિક નહોતું, પણ હવે ટ્રાફિક વધશે ધીરે ધીરે, અને લોંગ થશે ને જેમ ડિસ્ટન્સ હતું ભરૂચ સુધી છે, તો ભરૂચ સુધીનો ટ્રાફિક જેને ખ્યાલ છે ચડી જાય છે, પછી આગળથી કવર કરી લે છે. પણ એકચ્યુઅલી એમાં જ્યારે રનિંગ થઈ જશે બોમ્બે સુધીનો, તો ટ્રાફિક મેન અહીંયા જ ચાલશે. તો આમ એટલે કેટલો અંદાજ, કેટલા સમય સુધી આખું આમ પતી જશે એવું લાગે છે? આઈ થિંક 8-9 મહિના જેવું લાગશે. મુંબઈ સુધીનું? સુરત સુધી. એટલે વડોદરાથી સુરત? હા, આગળનું બ્રિજનું એવું તમામ કામ, તો રોડના કામ તમામ પૂરા થઈ ગયા છે, પણ કન્સ્ટ્રક્શનના કામ થોડા લેવલે બાકી છે. એકચ્યુઅલી બધું પૂરું થતાં સુધી 1 યર કમ્પ્લીટ. ઓકે. તો આ પ્રકારે આ જે હાઈવે જે છે એક્સપ્રેસ હાઈવે વડોદરાથી મુંબઈ સુધીનો, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે, પણ અત્યારે વડોદરાથી મુંબઈ ગુજરાતની વાત કરવામાં આવે તો હાઈવે જે છે એમાં જો કદાચ તમે પણ અહીંયા યાત્રા કરી હોય, તમને શું લાગે છે કે સજેશન હોય એને લઈને આપણી જોડે જે અધિકારીએ વાત કરી કે લોકો સૂચન આપતા હોય છે, તમારું પણ કંઈ સજેશન હોય તો કમેન્ટમાં જણાવજો, અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો માધ્યમ ન્યૂઝને.